નમસ્કાર દર્શક મિત્રો, ભાવેશ બ્લોગના વધુ એક નવા વિડીયોમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મને ખબર છે કે હું થોડોક લેટ છું, પણ લેટ આવ્યો છું પણ સારો એક વિડીયો લઈને આવ્યો છું. હું આવ્યો છું સુરતમાં આવેલું આપણે ઉનાઈ ગામની અંદર જ્યાં ગરમ પાણીના કુંડ છે અને મંદિરના ઇતિહાસ વિશેની મારી પાસે હાલમાં કોઈ જાણકારી નથી, પણ આપણે કોઈ જાણકાર વ્યક્તિને મળી અને એની પાસેથી જાણકારી લેવાની કોશિશ કરીશું. આપણે મંદિરનો ઇતિહાસ જાણીશું, મંદિરમાં કયા કયા ભગવાન છે અને મંદિરની અંદર શૂટિંગ કરવાની પરમિશન આપશે તો આપણે મંદિરની મૂર્તિઓ પણ બતાવશું અને મંદિરની અંદર શૂટિંગ પણ કરીશું. તો આવો મારી સાથે. અને હવે આપણે જઈએ ઉનાઈ મંદિરની અંદર અને મારી પાછળ જ તમને દેખાય છે કે હું અંદર આવી ગયો છું, પણ આગળ પાછળના બધા સીન તમને વિડીયોમાં આગળ બતાવી દઈશ. જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને વધુ લોકોને ભગવાનના દર્શન થાય એ હેતુથી લાઈક શેર કરજો. અને આ ચેનલની જે પણ કાંઈ કમાણી થાય છે એ અમારી સેવા શક્તિ યુટ્યુબ ચેનલમાં અમે વાપરીએ છીએ, જે આપને ખબર જ હશે. અમારે અહીંયા તમને બાજુમાં બતાવતું પણ હશે અમારી ચેનલનો સિમ્બોલ. અને વિડીયો જો તમે અમારો આ ફેસબુકમાં જોતા હોય તો અમારા ફેસબુક પેજને લાઈક શેર કરજો. સેવા શક્તિ નામ છે ફેસબુક પેજનું અને ભાવેશ ધ બ્લોગ, બે ફેસબુક પેજ છે, બે ચેનલ છે. જે એક ચેનલનું નામ ભાવેશ ધ બ્લોગ છે અને બીજી ચેનલનું નામ છે સેવા શક્તિ. બંને ચેનલમાં આપના સાથ અને સહકારની વધારે જરૂર છે, એટલે સાથ સહકાર આપવા વિનંતી. અને હવે આપણે આગળ જઈએ અને વિડીયોમાં માતાજીના અને ગરમ પાણીના કુંડના અને મંદિરના ઇતિહાસ વિશે જાણકારી લઈએ. આવો મારી સાથે. તો આ છે ભોળાનાથનું મંદિર. આપણે ભોળાનાથના શિવલિંગના દર્શન કરીએ. જઈએ અને માતાજીના મંદિરના દર્શન કરી. આવો મારી સાથે. બોલો. તો મિત્રો, આ જે દેખાય છે માતાજીના ઇતિહાસની એક નાની ઝાંખી છે, જેને અહીંયા લખવામાં આવી છે. તમે વિડીયોને પોઝ કરી અને ઊભો રાખીને જોઈ શકો છો, વાંચી શકો છો. મેં આખું પોસ્ટર કવર કરવાની કોશિશ. તો હવે આપણે ઉનાઈ માતાજીના મંદિરે આવી ગયા છે ને ઉનાઈ માતાજીના દર્શન કરીએ. હવે મિત્રો, આ ગુજરાત ગવર્મેન્ટે બોર્ડ માર્યું છે જે ઇંગ્લિશમાં છે, મને ખબર નથી, પણ આનો અર્થ શું થાય છે એ તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. તો મિત્ર, આની અંદર પુરુષોને નાહવાની વ્યવસ્થા છે અને મેં અંદર જઈને જોયું, પણ સીન લેવા એવું નથી, કારણ કે ત્યાં પુરુષો બધા નાય છે અને થોડો નાહવાનું કેવું હોય છે તમને ખ્યાલ જ છે, એટલા માટે મેં સીન નથી લીધો. અને હવે આપણે કુંડની પાછળની સાઈડ આવી ગયા છે. આ જુઓ કુંડ, અને પાણી ખરેખર એટલું ગરમ છે કે હું અહીંયા ઊભો છું તો પણ મને પાણીની વરાળ જે છે લાગે છે. પાણી ક્યાંથી આવે છે એ ઇતિહાસ આપણે જાણવાની પૂરી કોશિશ કરીશું. અને મારી સાથે એક કાકા છે,
એ કાકાને આપણે બધું પૂછીશું અને કાકાની પાસેથી ઇતિહાસ જાણવાની પૂરી કોશિશ કરીશું અને છેલ્લે હું કાકાની પાસે જ બધી વાતચીત જાણીશ. આગળ આપણે મંદિર જે મેન મંદિર છે એના પણ તમે આગળ દર્શન કર્યા છે ને એ પણ તમે જોયું છે. તો ઉનાઈ એક ખરેખર ફરવાલાયક સ્થળ છે, સારામાં સારું છે. માતાજી પણ છે, મંદિર છે, આવું ગરમ પાણીનું કુંડ છે અને આ છે રામચંદ્રજી મંદિર. આ રામ ભગવાનનું જૂનામાં જૂનું મંદિર છે જે પહેલા બનાવવામાં આવ્યું છે ઘણા વર્ષો પહેલા. એની અંદર પણ હવે આપણે જઈએ અને દર્શન કરીએ. ભગવાન શ્રી રામને અયોધ્યામાં જવાનું તો કેદી વારો આવે ખબર નહીં, પણ તો મિત્રો અમને અહીંયા આ કાકા મળ્યા છે જેના હસ્તક જ હું આ મંદિર સુધી આવ્યો છું અને કાકાને થોડો ઇતિહાસ પૂછવાની કોશિશ કરી છે. ઇતિહાસમાં થોડો ઘણો ફેરફાર હોઈ શકે છે કારણ કે સંપૂર્ણ જે માહિતી છે એ ત્યારના સમયમાં જે ઘટિત થઈ છે એ સેમ ટુ સેમ ઘટના કદાચ ના પણ હોઈ શકે, એમાં થોડો ઘણો ઉપર નીચેનો ફેરફાર હોય છે. કાકા, મંદિરનો ઇતિહાસ શું છે? મંદિરનો ઇતિહાસ સર્વપ્રથમ તો શ્રી રામચંદ્ર ભગવાનને દશરથ રાજાએ કૈકેયી રાણીના આદેશથી વનવાસ આપ્યો 14 વર્ષ. તે દરમિયાન રામચંદ્રજી ફરતા આ આપણે સરભંગી ઋષિ ખરું ને, ઋષિ મુનિ એમના આશ્રમે આવ્યા, અહીંયા રાતવાસ કર્યો અને માણસ કે જયારે સીતાજી યાત્રા થયા ત્યારે એમણે ભગવાનજીને કહ્યું, રામ ભગવાનને, કે મારે નાહવું છે. એટલે શ્રી રામ ભગવાને અહીંયા બાણ મારીને પૃથ્વી પર જમીનમાં બાણ માર્યું અને તેનાથી ગરમ પાણીના ફુવારા ઉડ્યા અને સીતા માતા નાહી પડ્યા. તો ત્યારે સીતા માતા બોલ્યા કે હું નાહી, એના પરથી ઉનાઈ નામ પડેલું છે. તો મિત્રો કદાચ ઋષિ મુનિનું જે નામ અમે લીધું એમાં થોડું આમ તેમ થયું હોય તો માફ કરજો, કારણ કે નામ એવી રીતે છે એટલે અમે નામ એવી રીતે લીધું છે. અને કાકાએ જે પ્રમાણે કીધું કે ભગવાન શ્રી રામે પૃથ્વી એટલે કે જમીન ઉપર જ તે બાણ મારી અને આ ગરમ પાણીના ફુવારા કર્યા હતા અને સીતા માતાએ પાણીમાં નાહ્યા ત્યારથી અહીંયાનું નામ ઉનાઈ થઈ ગયું છે. અને સમયના આગળ ચાલવાને અને લોકોના ઉચ્ચારણને લીધે આજે ઉનાઈ તરીકે ઓળખાય છે. તો આ વિડીયોનો ઇતિહાસ તમને કેવો લાગ્યો, વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો અને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં, કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. જો તમે અમારો વિડીયો આ ફેસબુક પેજ ઉપર જોતા હોય તો ફેસબુક પેજમાંથી આ વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. હું તમને વધુ એક નવો વિડીયો મળીશ, ત્યાં સુધી મને રજા આપો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.